તો દોસ્તો આજના વિડીયોમાં ખાસ મોટી માહિતી જાણવાના છે। તેની પહેલા આ માહિતી ખાસ જાણી લેજો કે ભર શિયાળે વરસાદ આવશે દોસ્તો। જી હા, તમારા માટે સૌથી ખતરનાક સમાચાર અત્યારે આવી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગ એ આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। જી હા દોસ્તો, ખાસ આ માહિતી જાણી લેજો, કારણ કે વિગતો અનુસાર લોકો ઠંડીની અપેક્ષા રાખી રહ્યા હોય તેવા સમયે આ અણધારી આગાહી છે તે સામે આવી છે। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે ગઈકાલે બપોરે IMD દ્વારા જારી કરાયેલા બુલેટિન મુજબ મધ્ય ટ્રોપોસ્ફેરિક વેસ્ટર્લીઝમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ આજરોજ કચ્છના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે આજના દિવસે કચ્છ વિસ્તાર છે દોસ્તો, તેમાં ખાસ આગાહી છે તે કરવામાં આવેલી છે હવામાન વિભાગ દ્વારા। ત્યારબાદની મોટી માહિતી તમારા સામે આવી રહી છે દોસ્તો, ખાસ કે ભાગેડુ લગ્ન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે ભાગેડુ લગ્ન નોંધણી માટે હવે ક્લાસ 2 અધિકારીની મંજૂરી ફરજિયાત રહેશે। એટલે કે જે લોકો લવ મેરેજ કરી રહ્યા છે દોસ્તો, તેના માટે હવે નવો નિયમ આવી ગયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભાગેડુ લગ્નના મામલામાં માતા પિતાને ફરજિયાત નોટિસ આપવામાં આવશે દોસ્તો। એટલું જ નહીં, વાલીની નોટિસ મળ્યા બાદ 30 દિવસમાં પોતાનો જવાબ છે તે તેમને રજૂ કરવો પડશે। નિયમોનું પાલન ન કરાયા તો લગ્ન નોંધણી છે તે અટકાવી શકાય છે દોસ્તો। આ નવો નિયમ છે તેનો અમલ કર્યા પહેલા કેબિનેટની બેઠકમાં મંજૂરી મેળવ્યા બાદ થશે સત્તાવાર જાહેરાત। તેથી દોસ્તો હાલ પૂરતો આ વિચાર છે દોસ્તો તે કરવામાં આવેલો છે। જેમ અમલ ક્યારે થશે, જ્યારે કેબિનેટની બેઠકમાં આની વિચારણા બાદ આને મંજૂરી આપવામાં આવશે તો આ નિયમ છે દોસ્તો જે લાગુ કરી દેવામાં આવશે। જેમાં જે કોઈ પણ લોકો છે તે લવ મેરેજ કરવા માટે ભાગે છે તો આના માટે તેમની નોંધણી છે તે ત્યારે જ શક્ય બનશે જ્યારે તેમના માતા પિતા છે દોસ્તો તેને નોટિસ મોકલવામાં આવશે, અને નોટિસ બાદ તેમના માતા પિતા છે તે ક્લાસ 2 અધિકારી છે તેને જવાબ મોકલશે, તેને મંજૂરી આપશે તો જ તે લોકો જે ભાગીને લગ્ન કરે છે તેના લગ્નની નોંધણી થઈ શકશે। ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌની સામે આવી રહી છે કે 2026ની આ 10 વસ્તુઓ મફત। દોસ્તો તમને જણાવી દઈએ કે આવતીકાલથી 2026નું નવું વર્ષ છે તે શરૂ થવાનું છે। એવામાં આ 10 વસ્તુ છે તે મફત મળી શકે છે તમને। તેના વિશે ખાસ માહિતી તમને જણાવી દઈએ તો સૌથી પહેલી મફત વસ્તુ છે જેનું નામ છે દોસ્તો મફત રાશન યોજના। જી હા દોસ્તો, મફત રાશન યોજના છે તેનો લાભ તમને 2026ના નવા વર્ષની અંદર છે તે ખાસ મળી શકે તેમ છે। અને સાથે જણાવવામાં આવ્યું છે દોસ્તો કે મફત વીજળીના 300 યુનિટ પણ તમને 2026ના વર્ષમાં આપવામાં આવશે। સાથે આરોગ્ય વીમા અને મફત સારવાર બાબતે, જેના વિશે હમણાં થોડા સમય પહેલાં મેં તમને માહિતી જણાવી હતી કે કેવી રીતના સરકાર દ્વારા આજે આરોગ્ય વીમો અને મફત સારવાર છે તે મેળવવામાં આવે છે, જેમાં 10 મિનિટની અંદર જે એમ્બ્યુલન્સ પણ મોકલી દેવામાં આવે છે। તે નવી સેવા દોસ્તો છે તે શરૂ કરવામાં આવેલી છે। સાથે મફત ગેસ સિલિન્ડર અને ચૂલો, ત્યારબાદ મહિલાઓને મફત સિલાઈ મશીન, PM વિશ્વકર્મા મફત ટૂલ કિટ, મફત શિક્ષણ અને શિષ્યવૃત્તિ યોજના, સગર્ભા મહિલાઓને 6000ની સહાય મળશે, અને મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ સાથે કૃષિ સાધનો પર સબસિડી અને સહાય આ ખેડૂત પોર્ટલ ઉપર વારંવાર સરકાર દ્વારા મૂકવામાં આવતી હોય છે। તેથી દોસ્તો 2026ના વર્ષમાં આ 10 વસ્તુઓ છે તે તમને લાભ અપાવી શકે છે। જે મફત વસ્તુઓ છે, મફત સહાય છે તે તમને ખેડૂતો તેમજ તમામ લોકોને મળવાપાત્ર થઈ શકે છે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌની સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને 30,000નો દંડ। જી હા દોસ્તો, આ માહિતી છે તો તમે ખાસ જાણી લેજો, કારણ કે જણાવવામાં આવેલું છે કે વધતા જતા પ્રદૂષણ તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી દુશ્વારીને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી। જી હા દોસ્તો, આ બાબતે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવા સરકારને કહ્યું હતું। હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં મળતી માહિતી મુજબ તમને જણાવી દે દોસ્તો કે પરાળી બાળતા ખેડૂતો છે તેમને હવે 30,000 રૂપિયા સુધીનો દંડ છે તે ફટકારવામાં આવી શકે દોસ્તો ખાસ માહિતી આવી ગઈ છે કે જે કોઈ પણ ખેડૂતો છે તે પરાળી બાળતા દેખાશે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, તેમનું સ્વાસ્થ્ય છે તે ખરાબ થઈ રહ્યું છે, તેના કારણે સુપ્રીમ કોર્ટના કડક વલણને આધારે કેન્દ્ર સરકાર છે તે આ નિર્ણય લીધો છે। જેમાં જણાવવામાં આવ્યું છે કે 30,000 રૂપિયા સુધીનો ભારે દંડ છે તે ખેડૂતોને ભોગવવો પડી શકે તેમ છે, જેથી જે કોઈ પણ ખેડૂતો છે તે પરાળી બાળતા જોવા મળશે તેમની સાથે આ નવી નીતિ મુજબ 30,000નો દંડ છે તે વસૂલવામાં આવી શકે તેમ છે। ત્યારબાદની માહિતી ખાસ કરીને આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે દીકરીઓને 1 લાખની સહાય। દોસ્તો ખાસ જાણી લેજો કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી
વાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તેના માટે સરકાર દ્વારા આર્થિક સહાય છે તે આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. દોસ્તો, આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે, જેથી જે કોઈ પણ લોકો છે જેમના ઘરે દીકરી છે તેનો જન્મ થયો છે અથવા તો દીકરીઓ છે તેમના માટે સરકાર દ્વારા 1 લાખ રૂપિયાની સહાય છે દોસ્તો તે આપવામાં આવે છે. તો ખાસ માહિતી છે, તમે પણ જો તમારી દીકરી માટે આ સહાયનો લાભ મેળવવા માંગતા હોય દોસ્તો તો તમારી નજીકની આંગણવાડીનો તમે સંપર્ક કરી શકો છો. ત્યારબાદની માહિતી તમારી સામે આગળ આવી રહી છે દોસ્તો કે 2026માં નોકરીઓ છીનવાઈ જશે. જી હા દોસ્તો, ખાસ અત્યારની અપડેટ આવી રહી છે કે આજે એટલે કે 31 ડિસેમ્બરના રોજ 2025નું વર્ષ છે તે પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે એઆઈના ગોડફાધર તરીકે વ્યાપકપણે ગણાતા નોબેલ પુરસ્કાર વિજેતા જ્યોફ્રી હિન્ટને કૃત્રિમ બુદ્ધિમત્તા ઝડપી વિકાસ અંગે પોતાની કડક ચેતવણીઓ ફરી આપી છે. દોસ્તો, જણાવ્યા મુજબ તાજેતરના હાઈ પ્રોફાઇલ ઇન્ટરવ્યૂ શ્રેણીમાં હિન્ટને આગાહી કરી હતી કે 2026ના વૈશ્વિક કાર્યબળ માટે ખાસ કરીને સોફ્ટવેર એન્જિનિયરો અને ઓફિસ આધારિત વ્યવસાયિકો માટે ગણતરીના વર્ષ હશે. જેથી દોસ્તો એઆઈ છે તે ઘણા મોટા લોકો છે તેમની નોકરી છે તે છીનવી શકે છે અને હાલ તેવું થઈ જ રહ્યું છે. ઘણી બધી જગ્યાએ તો એઆઈ દ્વારા જે કાંઈ પણ કામગીરી કરવામાં આવે છે તેના આધારે જે કોઈ પણ કર્મચારીઓ તેની ઓફિસમાં કામ કરતા હતા તેઓને કાયમિકની રજા ઉપર મોકલી દેવામાં આવ્યા છે. તેથી દોસ્તો એઆઈ દ્વારા હવે ભવિષ્યમાં કોની નોકરીઓમાં ખતરો થશે તે હવે આવનાર 2026 વર્ષની અંદર આપણે જોવાનું રહેશે. ત્યારબાદની માહિતી આપ સૌની સામે ખાસ આવી રહી છે દોસ્તો કે ગુજરાત સરકારની કડક સૂચના. દોસ્તો, તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી જતી ઘટનાઓને રાજ્ય સરકારે ગંભીરતાથી વિચારવા મજબૂર કરી છે. દોસ્તો, જણાવી દઈએ તમને કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઈન છે દોસ્તો તે જાહેર કરવામાં આવી છે. દોસ્તો, તમને જણાવી દઈએ કે આ નિર્ણયને વિદ્યાર્થીઓના જીવનને સુરક્ષિત બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ગણવામાં આવી રહ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા અનુસાર 2017થી 2021 સુધીમાં ગુજરાતના કુલ 3002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. તેથી દોસ્તો આ ખાસ માહિતી છે કે તમામ યુનિવર્સિટીઓ અને કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક માર્ગદર્શિકા છે દોસ્તો તેની જાહેરાત કરવામાં સરકાર દ્વારા આવેલી છે. ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને 9000નો હપ્તો જાહેરાત. દોસ્તો, ખાસ માહિતી જાણી લેજો તમામ ખેડૂતો કે દેશના કરોડો ખેડૂતોની નજર દર વર્ષે સંસદમાં રજૂ થતા સામાન્ય બજેટ પર ટકેલી હોય છે. ખેતીના વધતા જતા ખર્ચ અને મોંઘવારી વચ્ચે અન્નદાતાઓને સરકાર પાસે હંમેશા રાહતની આશા રહે છે. રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્રીય બજેટ ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી શકે છે. ચર્ચાનું બજાર ગરમ છે. કેન્દ્ર સરકાર પોતાની સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેના દ્વારા દોસ્તો ખેડૂતોને વર્ષે 6000ની સહાય છે તે આપવામાં આવેલી હોય છે, જે 2000ના હપ્તા તરીકે 3 હપ્તા છે તે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. તેની રકમમાં વધારો કરવા પર સરકાર છે તે વિચારણા કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તમને જણાવી દઈએ દોસ્તો કે જો બધું યોજના પ્રમાણે નક્કી રહ્યું તો વાર્ષિક મળતી જે 6000ની રકમ છે તેને 9000 રૂપિયા કરવામાં આવી શકે તેમ છે. હજુ દોસ્તો આના વિશે સત્તાવાર જાહેરાત તો કરવામાં આવી નથી, પરંતુ જે બજેટ છે દોસ્તો તેની અંદર આ પ્રશ્ન છે તે આવી શકે છે અને ખેડૂતોને જે વર્ષે 6000 રૂપિયા જે મળવાપાત્ર થાય છે તેને વધારીને હવે 9000 રૂપિયાની રકમ છે તે કરવામાં આવી શકે તેમ છે. તો ખાસ માહિતી છે દોસ્તો આ તમામ ખેડૂતો માટે. ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે વધારે દોસ્તો કે સ્માર્ટ મીટર અંગે ફરી વિરોધ. દોસ્તો, તમને જણાવી દઈએ કે ઉર્જા મંત્રીના નિવેદન પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે કે ગમે તે કરી લો, સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું. દોસ્તો, તેમણે કહ્યું કે અમને ખબર છે કે તમે કંપનીઓના દલાલ છો, પ્રજાનું ક્યારેય વિચારતા નથી. તમે એવું કહો છો, ભ્રમણ ફેલાવો છો, પરંતુ એવા સેંકડો લોકો છે જેના બિલ વધારે આવ્યા છે. અત્યારે 2 મહિના વાપર્યા પછી લાઇટ બિલ ભરીએ છીએ. 6 મહિના પછી તમે સ્માર્ટ મીટર લગાવીને કહેશો કે હવે એડવાન્સવાળું પ્રીપેડ લેવું પડશે તો જ તમારું સ્માર્ટ મીટર ચાલશે, નહીંતર લાઇટ જતી રહેશે. એવા કેટલાય પરિવારો છે જેની પાસે લાઇટ બિલ ભરવાના પણ પૈસા નથી. આ કરવા માટે તમે સત્તા પર છો. જેની પાસે અગાઉથી જ મીટર છે તેના પ્રજાએ પૈસા ચૂકવી દીધા છે અને હવે સ્માર્ટ મીટર લગાવશો અને તેના પર રૂપિયા લેશો તો તમે કંપનીઓ માટે કેટલી હદે નીચે જશો. કંપનીઓ તમારી સાથે શું ડીલ કરી છે તે ભગવાન જાણે, પરંતુ પ્રજા
નથી ઈચ્છતી કે તેમને સ્માર્ટ મીટર લાગે. તો આવી માહિતી છે દોસ્તો તે ઈસુદાન ગઢવીએ જણાવી હતી. શું તમે આનાથી સહમત છો કે નહીં, અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ઘર ઘંટી ખરીદવા 20,000ની ભેટ. જી હા દોસ્તો, ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના છે તે ચલાવવામાં આવી રહી છે. તેના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ છે તે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય હેતુ છે દોસ્તો તે રાજ્યના નાગરિકો અને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના લોકોને સ્વરોજગારની તક પૂરી પાડે તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાની છે. આ યોજના છે દોસ્તો તેમાં તમે એક મહત્વપૂર્ણ યોજના છે જેમાં ઘરઘંટી સહાય યોજના, જે તમને લોટ દળવા માટે ઘરઘંટી સહાય છે તે આપવામાં આવે છે. અને આ યોજનાનો તમારે લાભ લેવો હોય ને દોસ્તો તો માનવ કલ્યાણ યોજના છે તેમાં તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જો તમે તેના માટે પાત્ર હશો તો તમને આ 20,000ની ભેટ છે તે ઘરઘંટી ખરીદવા માટે આપવામાં આવશે. ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે કે કેરીના રસિયાઓ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જી હા દોસ્તો, ગુજરાતના ગીર પંથકમાં કેસર કેરીના પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. ડિસેમ્બરમાં જોવા મળતો આ મોર છે દોસ્તો તે માત્ર 10થી 15% બગીચાઓમાં જોવા મળ્યો છે, જ્યારે 70થી 80% બગીચાઓ હજુ મોર આવ્યા નથી. બદલાતા વાતાવરણમાં એક કમોસમી વરસાદથી 15થી 16,000 હેક્ટર કેરીના બગીચામાં નુકસાનની ભીતિ છે. કૃષિ વૈજ્ઞાનિકોના મતે જણાવ્યા મુજબ દોસ્તો જીવાત અને ઈયળના ઉપદ્રવને કારણે કેરી છે તેનું ઉત્પાદન મોડું થઈ શકે છે અને ભાવમાં વધારો થવાની શક્યતા છે. ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે કેરીના રસિયાઓ જે છે તેમના માટે આ દુઃખદ સમાચાર કહી શકાય, કારણ કે કેરી મોંઘી થશે તો માણસો કેરીની સિઝનમાં કેરી નહીં ખાઈ શકે. ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે હર્ષ સંઘવીની હેલ્મેટને લઈને સૂચના જાહેર કરવામાં આવી છે. શું છે સૂચના તેના વિશે તમને જણાવી દોસ્તો તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે અલગ જ અંદાજમાં નજરે પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે ટ્રાફિક નિયમો અને ખાસ કરીને હેલ્મેટ મુદ્દે ગંભીર પરંતુ માનવીય અભિગમ રજૂ કર્યો હતો. હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસનો હેતુ જનતાના ખિસ્સા ખાલી કરવાનો નથી, પરંતુ લોકોને જીવ બચાવવાનો છે. તેમણે સૂચન કર્યું હતું કે હેલ્મેટ ન પહેરનારાને દંડ ફટકારવાને બદલે ફૂલ આપી સમજાવવું, જેથી લોકો સ્વેચ્છાએ સલામતી નિયમો અપનાવે. ખાસ માહિતી છે દોસ્તો, આ ટ્રાફિકના નિયમો છે તે બદલતા જોવા મળ્યા છે અને હર્ષ સંઘવીના નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિ જે હેલ્મેટ ન પહેરે તેને દંડ ફટકારવાને બદલે તેમને સ્વેચ્છાએ ફૂલ આપી અને સમજાવવું, જેથી તેઓ લોકો છે તે આસાન ભાષામાં સમજી જાય. ખાસ માહિતી છે દોસ્તો આ તમામ લોકો માટે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની ખેડૂતો વિશેની તમામ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતીઓ છે તો પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.